કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. ઘણા બધા ફોન કોલ, મેસેજ અને કમેન્ટ જે છે થોડા દિવસો પહેલાં મને મળી છે. ઓલરેડી હું જે છે આઉટ ઓફ ગુજરાત હતો અને થોડા જે છે ટ્રાવેલિંગમાં હતો, એના લીધે જે છે નોર્મલી આ વિડીયો થોડો લેટ થઈ ગયો છે. ઠીક છે, પણ ઠીક છે, દેર આય દુરુસ્ત આય. જીરા વિશે વાતચીત કરીશું. આમ પણ આપણો લાસ્ટ જીરા વિશેનો જે વિડીયો હતો એ મેં એક યુટ્યુબ શોર્ટ સ્વરૂપે નાખ્યો હતો, અને એના સિવાય એક વિડીયો જે છે એ 4 જૂનની આસપાસ નાખ્યો હતો, એટલે 22-23 દિવસ પહેલા જે છે જીરા વિશેની ચર્ચા આપણે કરી હતી મિત્રો. ઠીક છે, હવે આ વિડીયોમાં જોઈ લઈશું કે જીરામાં જે પણ ભાવ છે એનું ચાર્ટ સ્ટ્રક્ચર ઉપર શું જે છે કામકાજ થઈ રહ્યું છે અને કઈ રીતે આ જે છે આગળ ચાલી શકે છે. વોટ્સઅપ ગ્રુપની અંદર મેં ઓલરેડી આ વાતની ચર્ચા કરી હતી કે જે અહીંયાથી ભાવ જો નેગેટિવ થશે આ લેવલ પરથી 19,900, 19,800, તો 1,000 રૂપિયા સુધીની બીજી એક નીચેની સાઈડમાં એક જે છે મુવમેન્ટ આવી શકે છે, અને એ સંજોગોની અંદર તમારે 18,800, 18,850ના લેવલો આપણને આવતા જોવા મળી શકે છે. પણ એ સંજોગોમાં વેચવા માટે યોગ્ય જગ્યા નથી જીરાને. ઠીક છે, એ પણ મેં તમને સ્પષ્ટ વોટ્સઅપ ગ્રુપમાં કહી દીધું હતું અને તમને જણાવ્યું હતું, અને ત્યાંથી રિકવરી પણ આવતી જોવા મળશે એ પણ મેં વાતચીત તમને કરી હતી. ઠીક છે, તો હવે મિત્રો આગળ જોઈ લઈએ આગળ શું આમાં જે છે કામ થઈ શકે છે ને કયા પ્રકારે જે છે મોમેન્ટ આવી શકે છે. લાસ્ટ 4 દિવસની અંદર આપણને જે છે ગ્રીન કેન્ડલો જોવા મળી છે, અને દરેક કેન્ડલ બીજી કેન્ડલથી ઉપરની સાઈડમાં ક્લોઝિંગ આપતી જોવા મળી છે. ઠીક છે, આગલા દિવસ કરતાં દરરોજ થોડી ને થોડી કિંમતો આપણને અહીંયા વધીને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. હાલાકી અહીંયા જે છે એ હજુ પણ પોઝિટિવ નંબર 3 છે. ઠીક છે, અહીંયા નંબર 4 છે અને અહીંયા નંબર 3 છે. એનો મતલબ આજના દિવસમાં, આજે 27 જૂનના દિવસે જો આપણને પોઝિટિવ ક્લોઝિંગ મળી જાય તો અહીંયા આપણું જે છે ભાવ અને સમય, ઠીક છે, બંને હાલાકી ભાવ જે છે પોઝિટિવ થઈ જશે, ભાવ પોઝિટિવ થશે અને સમય જે છે એ ન્યુટ્રલ થશે. સમય શું થશે? ન્યુટ્રલ થશે, અને કિંમત જે છે, પ્રાઇસ જે છે એ પોઝિટિવ થઈ જશે. ઠીક છે, એના પછીના નેક્સ્ટ દિવસે એટલે સોમવારના દિવસે જો ઉપરની સાઈડમાં ક્લોઝિંગ મળશે તો એ સંજોગોમાં 4ની સામે 5 પોઝિટિવ, એટલે કે સમય પણ પોઝિટિવ અને કિંમત પણ પોઝિટિવ થઈ જશે. ઠીક છે, આ વાત થઈ ગઈ જીરા વિશેની. એટલે કહેવાનો મતલબ છે હજુ પણ 2 દિવસની પોઝિટિવ મુવમેન્ટ જો આવશે તો ડેલી ટાઈમ ફ્રેમમાં ભાવ અને કિંમત એ પોઝિટિવ થશે, અને જીરું જે છે ઉપરની તરફ 21,000ની સપાટી તરફ ધીરે ધીરે જતું જોવા મળશે આપણને. ઠીક છે, આમ જોવા જઈએ તો ફિબોનાચી રિટ્રેસમેન્ટના હિસાબે 23,000ની આસપાસના રેઝિસ્ટન્સ છે. ઠીક છે, અને ક્લાસિકના હિસાબે 25,000ની આસપાસના જે છે એ રેઝિસ્ટન્સ આપણને જોવા મળ્યા છે. 27,000નું બ્રેકઆઉટ એ ખૂબ મહત્વનું સાબિત થશે આવનારા સમયમાં. ઠીક છે, 27,000નું બ્રેકઆઉટ જો આપણને આવતું જોવા મળશે તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ રહેશે. હાલાકી ઘણી બધી ન્યૂઝ અને એગ્રી કોમોડિટીના હિસાબે આ જે પણ રિકવરી છે એક શોર્ટ કવરિંગના લીધે આવી છે. એટલે જે પણ લોકો અહીંયા શોર્ટ બેઠા હતા, જે લોકોએ પણ માલને શોર્ટ કર્યો હતો, એ લોકો પોતાની શોર્ટની પોઝિશન કાપી, એના લીધે આ રિકવરી આવતી જોવા મળી છે, એવું આપણને હાલ સુધીમાં ન્યૂઝના આધારે જાણવા મળ્યું છે મિત્રો. ઠીક છે, આપણે એ બધી વસ્તુ પર એટલું બધું ફોકસ નથી કરતા, આપણે પ્રાઇઝને ફોલો કરીએ છીએ, કિંમતોને ફોલો કરીએ છીએ. ઠીક છે, તો અહીંયાથી નાની ટાઈમ ફ્રેમમાં, 1 અવરની ટાઈમ ફ્રેમમાં 19,500, ઠીક છે, 19,500 અથવા તો 19,065, 19,065ની ઉપર આપણું જે આ જીરું છે એ પોઝિટિવ થઈ ગયું છે. સમય અને બીજી વસ્તુ કહું તો ભાવ બંનેની દ્રષ્ટિએ. ઠીક છે, આ વસ્તુ જે લોકો પહેલાથી જોડાયેલા છે એ લોકો કદાચ સમજી શકતા હશે. અહીંયા જુઓ મિત્રો, નાની ટાઈમ ફ્રેમમાં તો ખૂબ સારી એવી એક તેજી આપણને જોવા મળી. કહેવાય કે અહીંયા 1ની સામે 7, આ 1ની સામે 7 એટલે ખૂબ સારી
જે છે સમયની દ્રષ્ટિએ પણ આ તેજી કહેવાય અને ભાવની દ્રષ્ટિએ પણ આ જે છે તેજી ગણવી પડે. એની સાથે સાથે એક ડિક્લાઇન આવ્યું અહીંયા આપણે જોઈએ છીએ કોઈ નાની ટાઈમ ફ્રેમનું, અને એને પણ રિટ્રેસ કરી કિંમતો જે છે ઉપરની તરફ જતી જોવા મળી છે. આ મંદી જે છે ઓવરસોલ્ડ ઝોનમાં છે, કિંમતો ઓલરેડી તૂટી ચૂકી છે. ઠીક છે, આપણે ફરી હું તમને કહી દઉં કે આ ઝોનની નીચે કિંમતોને વધારે પડતું સસ્ટેન થવું અઘરું રહેશે. 19,000ની નીચે જો કિંમતો આવશે તો એને નીચે ત્યાં બરકરાર રહેવું ખૂબ મુશ્કેલ થશે. જેવી નીચે કિંમતો આવશે તરત ઉપર રિકવરી થઈ જશે. ગમે ત્યારે પણ જેવી કિંમતો નીચે આવશે તરત રિકવરી થઈ જશે. તો આની નીચે કિંમતો આવે એ સંજોગોની અંદર મિત્રો તમારે બહુ ગભરાવાની જરૂર નથી. આ વસ્તુ આ વાત હું આગલા જે છે શરૂઆતના ઘણા મહિનાથી તમને કહેતો આવ્યો છું કે કિંમતો નીચે આવશે ત્યાં આગળ ઘણા બધા એના ચાહકો જીરાના બેઠા છે જે વસ્તુને ખરીદવા માટે તૈયાર છે. ઓકે, બાકી બીજી બધી વાત કરું, ઓપન ઇન્ટરેસ્ટની વાત કરું અથવા તો કેરી ફોરવર્ડ બેગની વાત કરું તો એ બધા ડેટા મિત્રો બદલાતા વાર નહીં લાગે. જો કોઈ ખરીદદાર માલને ખરીદી રહ્યો છે તો જ એની કિંમતો જે છે ધીરે ધીરે ઉપર આપણને જતી જોવા મળી રહી હશે. ઠીક છે, આ એક રિવર થિયરીનો એક સિદ્ધાંત છે કે અહીંયાથી કોક તો એવું વ્યક્તિ હશે કે જેને ખરીદ્યું હશે. કદાચ અહીંયાથી જે વેચીને બેઠો હશે, અહીંયા કોઈ વાયદાની અંદર કોઈ વ્યક્તિ હશે, કોઈ વેપારી હશે, માની લો કે કોઈ એ નામનો વેપારી છે કે જેને જીરાને 20,200ની આસપાસ શોર્ટ માર્યું હતું. તો એને કોઈક તો એવી વસ્તુ અહીંયા દેખાણી હશે કે એને ખબર પડી કે હવે 18,800ની આસપાસ જે છે આ માલને આપણે ખરીદી લેવો જોઈએ ફરીથી. ઠીક છે, કોઈક તો એવો વેપારી હશે કે જેને 19ની ઉપર એને સમજ્યું હશે કે અહીંયાથી જે મારી શોર્ટની પોઝિશન છે મારે નીકળી જવું જોઈએ ને કે અહીંયાથી નુકસાન આવી જશે. એટલે કહેવાનો મતલબ છે જ્યાં સુધી ખરીદાશે નહીં ત્યાં સુધી તો ભાવ ઉપર આવવાનો નથી. એનો મતલબ કે અહીંયા 18,800 19ની આસપાસ ખરીદનારાઓ વધારે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ચાર્ટનું સ્ટ્રક્ચર, ચાર્ટની થિયરી આપણને કહે છે કે અહીંયા આગળ જે છે કિંમતોમાં ખરીદારી થઈ છે અને ખરીદારીના લીધે કિંમતો ઉપર આવી છે. ઓકે, હાલાકી અહીંયા આગળ એક 20,200ની આસપાસથી જો કદાચ અહીંયા થોડો ટાઈમ લઈ લે આની અંદર એકાદ અઠવાડિયું, તો એ સંજોગોમાં આપણે કોઈ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે એ સંજોગોની અંદર પણ મિત્રો ડેલી ટાઈમ ફ્રેમમાં માની લો કે અહીંયા પોઝિટિવના સિગ્નલ ક્રિએટ થશે આ જગ્યા પર. ઠીક છે, આ જગ્યા પર એટલે 20,100ની આસપાસ અથવા 20,000ની આસપાસ કોઈ પોઝિટિવ સિગ્નલ ક્રિએટ થાય અને ત્યાંથી રિટ્રેસમેન્ટ આવતું જોવા મળે તો એ રિટ્રેસમેન્ટના સંજોગોની અંદર પણ ઠીક છે કિંમતો જે છે એ 19,300થી 19,110ની આસપાસ આવશે. ઠીક છે, તો એ સંજોગોની અંદર પણ ગભરાવાની જરૂર નથી. આ જે પોઝિટિવ મુવમેન્ટ છે આ પોઝિટિવ મુવમેન્ટનું આ રિટ્રેસમેન્ટ રહેશે અને રિટ્રેસમેન્ટ પછી ફ્રેશ ખરીદી કરનારા લોકો માટે આ જગ્યા પર જે છે એ સ્ટોપ લોસ રહેશે અને આ એન્ટ્રી પોઈન્ટ રહેશે અને અહીંયાથી ઉપર જે છે એના ટાર્ગેટ ડિસાઇડ થશે. તો આ વસ્તુ આ વાતચીત જે છે જીરા વિશેની થઈ ગઈ. ઓવરઓલ મિત્રો જે લોકોએ અત્યાર સુધી પેશન્સ રાખી છે, જે લોકોએ વાત ઉપર વિશ્વાસ કરીને માલને હોલ્ડ કર્યો છે, હવે ક્યાંક ને ક્યાંક એ સમય નજીક આવી રહ્યો છે કે એને એ વસ્તુના રિટર્ન, એ વસ્તુનું ફળ મળતું જોવા મળશે. ધીરજના જે ફળ હવે છે એ જોવા મળતા જોવા મળશે. વોલ્યુમ પણ જુઓ અહીંયા એવરેજ કરતાં થોડું ઉપરની સાઈડમાં નીકળી કિંમતો ઉપર જઈ છે. એનો મતલબ વોલ્યુમ એ પણ થોડો સપોર્ટિવ રોલમાં છે. ઓકે, રિટ્રેસમેન્ટ આવી શકે છે, થોડું ઘણો ભાવ નીચે આવી શકે છે. તો જે નવા ખેલાડીઓ કદાચ અહીંયા જેને એન્ટ્રી કરી હશે એનું પ્રોફિટ બુકિંગના લીધે રિટ્રેસમેન્ટ પણ આવી શકે છે, પણ એ સંજોગોમાં ગભરાવાની જરૂર નથી મિત્રો. ઠીક છે, તો જીરામાં બહુ જલ્દી મને જ્યાં સુધી લાગે છે 20,400 અને 21ના લેવલ તો આવતા જોવા મળશે બહુ જ જલ્દી. બાકી ઉપરની સાઈડમાં એના પછી એઝ પર ફિબોનાચી રિટ્રેસમેન્ટ વાત કરીએ તો ઠીક છે 22થી 25ના લેવલો જે છે ઓપન થશે. ક્યારે? જ્યારે આ લેવલને બ્રેક કરશે ત્યારે. ઓકે, આ લેવલને જ્યારે બ્રેક કરશે ઉપરની તરફ 20,000ની ઉપરની તરફ, ત્યારે પછી આપણે કહી શકીએ કે 23થી 25ના લેવલો જે છે ઓપન ધીરે ધીરે થતા જોવા મળશે મિત્રો. ઠીક છે, તો ઓવરઓલ ઘણી બધી પેટર્ન, ચાર્ટ, સ્ટ્રક્ચર મેં તમને સમજાયેલું છે આના અગાઉ પણ,
અને મેં તમને કહ્યું હતું 5 સ્ટ્રક્ચર અહીંયા ડેવલપ થશે, 1 2 આ કદાચ 3 4 અને અહીંયાથી જે 5મું સ્ટેપ હશે એ 5મું સ્ટેપ બની શકે છે કે એક વખત આ ભાવની નીચે જશે, 19,800ની નીચે જશે, 19,800ની નીચે ટચ એન્ડ ગો થશે અને પછી આની અંદર ફરી પાછું કિંમતો આવતી જોવા મળશે. તો એ સંજોગોમાં આપણે 20ની ઉપર જતા જોવા મળશે તો માનશું કે એક ઇમ્પલ્સિવ મુવમેન્ટની શરૂઆત બની શકે છે કે થઈ ગઈ હોય. ઠીક છે, તો આ વાતચીત થઈ ગઈ જીરા વિશેની ડિટેલમાં. આઈ હોપ આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કરવું ના ભૂલશો, તમારા મિત્રો સાથે શેર કરવું ના ભૂલશો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ ખેડૂત મિત્રો.